જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર મઠના વિવાદના મામલે હવે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુનું નિવેદન સામે આવ્યું છે। સત્તાધારના મહંત વિજય બાપુને સિક્યુરિટી આપવા સરકારને રજૂઆત કરી છે। તેમણે જૂનાગઢ આઈજી, કલેક્ટર અને વિસાવદર પોલીસની સામે સત્તાધારના મહંત વિજય બાપુ અને ગીતાબેનની સુરક્ષા માટે સિક્યુરિટી ફાળવવાની માંગ કરી છે। નરેન્દ્ર બાપુએ સિક્યુરિટીના પગારની જવાબદારી પણ પોતાના શિરે લેવાનું જણાવ્યું છે। સત્તાધારમાં વિષયમાં વિજય ભગતને મારા પોતાના સ્વખર્ચે, કારણ કે એ મારા ગુરુભાઈ પણ છે, તો હું મારા સ્વખર્ચે 24 કલાકનો કમાન્ડો એને આપવા માંગુ છું કે જેથી કરીને એમને જે કઈ નાની મોટી બીકો છે કે ભાઈ અહીંયા સિક્યુરિટીના અંતે એટલું બધું રાખ્યું છે, તો એક કમાન્ડો 24 કલાક એમની ભેગો રહીએ અને એનો સંપૂર્ણ ખર્ચ મારી ભોગવવાની તૈયારી છે। અને સાથે સાથે જે ગીતાબેન નામની વ્યક્તિ છે કે ગીતાબેનને ત્યાં પણ એવી બધા વાતો કરે છે કે બેન આમ છે તેમ છે, તો ગીતાબેનને ત્યાં પણ એક પોલીસ કાર્ડ હથિયારધારી 24 કલાકનો આપવામાં આવે તો એ બંનેનો ખર્ચ હું ઉપાડીશ, એવું મારો પોતે એ પત્ર દેવા માટે હું ગયો હતો ભાઈ। બાકી મને કઈ વિસાવદર પોલીસ સ્ટેશને કોઈ બોલાવ્યો નથી, એટલે આ પત્ર છે ને બાકીની મેં વિગતો પત્રની અંદર આવી છે, એટલા માટે હું આપવા માટે રેડી છું। કારણ કે ત્યાં એટલી બધી સિક્યુરિટીઓ જે છે ને, તો એનો મહિને લગભગ આશરે 2.5-3 લાખ રૂપિયા ખર્ચ આવતો હશે। તો આપણે સત્તાધારની જગ્યામાં તો કોઈ સિક્યુરિટીની આવશ્યકતાઓ નથી, તો આપણે વિજય ભગતને સિક્યુરિટી આપી દઈએ અને એનો ખર્ચો હું આપીશ, એટલે એમને કઈ નાની મોટી બીક હોય તો એ ક્લિયર થઈ જાય, એને બાકીની સિક્યુરિટીઓને આપણે ત્યાંથી રજા આપી દેવી જોઈએ। એટલા માટે મેં આ એમને કીધું છે અને મેં એસપી સાહેબને પણ લેખિતમાં આજ મોકલ્યું છે કે ભાઈ તેમને સિક્યુરિટી આપો જેથી કરીને કાંઈ પણ વિષયો જગ્યાની અંદર ક્યારેય પણ આવતા દિવસોમાં પણ ઊભા ન થાય। સત્તાધારમાં વિષયમાં વિજય ભગતને મારા પોતાના સ્વખર્ચે, કારણ કે એ મારા ગુરુભાઈ પણ છે, તો હું મારા સ્વખર્ચે 24 કલાકનો કમાન્ડો એને આપવા માંગુ છું કે જેથી કરીને એમને જે કઈ નાની મોટી બીકો છે કે ભાઈ અહીંયા સિક્યુરિટીના અંતે એટલું બધું રાખ્યું છે, તો એક કમાન્ડો 24 કલાક એમની ભેગો